ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. બરાબર. અને એક બેન ગુજરી ગયા છે તો ઈ હા, બેન એક બેન ગુજરી ગયા એટલે એમનું તો થાય નહીં. અચ્છા, એટલે ઈ બેન જે ગુજરી ગયા ત્યારે એના મેરેજ થઈ ગયા હતા કે કુંવારા હતા બેન? ના, થઈ ગયા હતા. અચ્છા અચ્છા, સમજી ગયો. ટૂંકમાં તમે નાના હતો એટલે બેનો હા, મોટા નાનો હતો એટલે તમારા. નો થાય ને. મોટી બેન હતા, મોટી બેન નું સિંગલ કર્યું ને બે ભાઈબંધ નું હામું કર્યું એટલે 5 ભાઈબંધ પણ કમ્પ્લીટ થઈ ગયા લગ્નમાં. સમજાઈ ગયું. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હાલો, હાજી, જામેચા સાહેબ બોલો ને? ઈ બોલું છું. હા, તો આપણે વિડીયો એક નાખવાની વાત હતી. ઘણા ટાઈમ થી ફોન કર્યો પણ લાગતો ન. એવું છે? હા. મોટા અંકેવાડિયા બોલો. ક્યાંથી બોલો છો? મોટા અંકેવાડિયા, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરનગર. મોટા અંચેવાડિયા? હા, મારું નામમાં ભૂલ નથી ને? અંચેવાડિયા, અંકેવાડિયા, મોટા. અંકેવાડિયા. અચ્છા, મોટા અંકેવાડિયા. હા, બરાબર છે. ગામનું નામ છે મોટા અંકેવાડિયા. હા. અને તાલુકો કયો આવે છે? ધાંગધ્રા આવે, જિલ્લો સુરેન્દ્રનગર આવે. અચ્છા, તાલુકો ધાંગધ્રા અને જિલ્લો સુરેન્દ્રનગર. હમ. બરાબર છે. કોનો સંબંધ કરવાનો છે? મારો પોતાનો વાસુભાઈ નો. અચ્છા, વાસુભાઈ. પપ્પાનું નામ? વાસુદેવભાઈ ગોવિંદભાઈ તલવણિયા. વાસુભાઈ ગોવિંદભાઈ તલવાણિયા. હા. બરાબર. ક્યાં સમાજમાંથી છો તમે? પટેલ માં. ક્યાં પટેલ? કડવા પટેલ. અચ્છા. કેટલી ઉંમર છે તમારી? 45 વર્ષ છે. સગાઈ લગ્ન કેવું થયેલું છે? ના. સૌ બાકી જ છે? હા, હાવ બાકી. એવું કેમ? હવે આમાં એવું હતું, જાણે આપણો ક્રેઝ આવ્યો હતા પછી હામું કરવાનું મેર આવ્યો કે હામું કોઈ દીકરી હોય તો કરાવી કઈ છે. પણ એવું તો આપણી પાસે છે નહીં દીકરી સામે દેવા હોય. ઓહો. એટલે કોઈ આપણે સંબંધો થાય નહીં. ઈ છે. એટલે એના હિસાબે રહી ગયા આપણે. અચ્છા. તમારા બેનો કેટલા? 3 બેન હે. 3 માંથી એક એક્સપાયર થયા, બરોબર? એટલે 2 વૈદા. બરાબર છે. અને 2 ભાઈના લગ્ન થઈ ગયા છે. 2 નું હામું ગોઠવેલું. હું એક નાનો છું. સમજાઈ ગયો. 3 ભાઈ 3 બહેનો. હા. બરાબર છે. એટલે 2 ભાઈ સામું થઈ ગયું. આપણે 2 બહેનો એટલે. હા. અચ્છા. બરાબર. અને એક બેન ગુજરી ગયા છે તો ઈ એક બેન ગુજરી ગયા એટલે એમનું તો થાય નહીં. અચ્છા, એટલે ઈ બેન જે ગુજરી ગયા ત્યારે એના મેરેજ થઈ ગયા હતા કે કુંવારા હતા? ના, થઈ ગયા હતા. અચ્છા. સમજી ગયો. ટૂંકમાં તમે નાના હતો એટલે બેનો હા, મોટા નાનો હતો એટલે તમારા. નો થાય ને. મોટી બેન હતા, મોટી બેન નું સિંગલ કર્યું ને 2 ભાઈબંધ નું હામું કર્યું એટલે 5 ભાઈબંધ પણ કમ્પ્લીટ થઈ ગયા લગ્નમાં. સમજાઈ ગયો. એટલે એ બધું રહી ગયું તમારું. સમજાઈ ગયું. બરાબર છે. શું કામકાજ કરો છો તમે? હા, ખેતી કરું છું અત્યારે. કેટલી જમીન છે તમારે? જો 30 વીઘા જમીન છે. બરાબર છે. 30 વીઘા જમીન, ઈટુનો, રેતીનો બધો ધંધો કરું ગામમાં બેઠા. અચ્છા, કન્સ્ટ્રક્શન નો મતલબ કે આ બધો સામાન કાચો માલ? હા, સામાન લાવી આપણે, પણ કોઈ લઈ જાય, ગરાક આવીને લઈ જાય, વ્યાપાર કરવી આપણે. અચ્છા. એવું પણ કરો છો? હા. બરાબર છે. એ બધું અંકેવાડિયામાં જ હાલે છે? હા, અંકેવાડિયામાં જ આવે. અચ્છા. કેવું ગામ છે? ગામ છે 5-6 હજારની વસ્તી છે. સમજાય ગયું. તો એટલું બધું ચાલે અહીંયા? હા. ગામની આપણે ગણતરી કરીએ તો 20-25 ગાડીઓ આપણે વેચી દેવી ડાયરેક્ટ. હા, એવું છે. આપણે ધંધો થઈ જાય 2-2.5-3 લાખ નો વર્ષે. એમ? બરાબર છે. સમજાઈ ગયું. અને ખેતી 30 વીઘા જમીન છે આપડી. 2 મકાન પાકા કમ્પ્લેટ. એમ? 2 રૂમ છે. હે? 30 વીઘા જમીનમાં ભાઈઓનો ભાગ કે તમારી એકની જ આવે? ના, મારી પોતાની. અચ્છા. સમજાઈ ગયું. એટલે બધા ભાઈઓના ભાગ પડી ગયા છે? હા, બધાને ભાગ પડી ગયા. અચ્છા. બરાબર છે. સમજાઈ ગયું. પછી તમે જે આગળ મકાન નું કહેતા તો કેટલા રૂમ વાળા છે મકાન? 2 રૂમ છે. બરાબર. 2 રૂમ વાળું મકાન એક. બરાબર છે.
સમજાય. આપણું પ્રાઇવેટ છે સમજાય. બરાબર છે, બરાબર છે, સમજાઈ ગયું. પછી આ અત્યારે તમે હાલ રહ્યો છો તો તમે કોઈ સાથે રહ્યો છો કે તમે અલગ રહ્યો છો? ના, મમ્મી પપ્પા સાથે. અચ્છા, મમ્મી પપ્પા પણ હા, છે મમ્મી તમારે પપ્પા અને છે. તમે સાથે રહ્યો છો? હા. બરાબર છે, બરાબર છે. પપ્પા હાલ નિવૃત્ત છે કે કાંઈ કામ કરે? નહીં, કોઈ નિવૃત્ત જ આવું. અચ્છા, અચ્છા, પપ્પા નિવૃત્ત છે. હમ. બરાબર છે, બરાબર છે. કોઈ એમને જવું હોય ચીંક વગડે આડો આંટો મારવા જવું હોય તો આંટો મારી આવે હાલી. એમ તો હાલી શકે બધું, સમજાય ગયું. ઈ ખાઈ એની ખાઈ સ્વેચ્છા. પીને બધું શરીર તંદુરસ્ત માં એવું. ઈ એની સ્વેચ્છા છે, કાંઈ એને ટૂંકમાં એની ઉપર ભાર નહીં કે હા, તમારે કોઈ એટલું ભાર કરવાનું. નહીં, કોઈ ભાર નહીં. બરાબર છે, બરાબર છે, સમજાઈ ગયું. કેટલું તમે ભણ્યા છો? હું 9 ભણ્યો હું. અચ્છા, અચ્છા, 9 ભણ્યા છો. હમ. બરાબર છે, સમજાઈ ગયું. ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવનસાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. તમારો મોબાઈલ નંબર બોલો જી. 9558 9558 40 60 48 40 60 48. 48. બરાબર અને છે. આપણે એવું નહીં કે આપણે પટેલ નું મળે તો ગમે તે આપણે જોગું જડું જોયું. એવું છે, એવું છે. હા, કોઈ બી જ્ઞાતિ હાલ છે પણ બરાબર. બરાબર છે, સમજાઈ ગયું. હા. ભલે, કોઈ વાંધો નહીં. આપણે ઓડિયો મૂકીએ. હા. તમારો મને ફોટો મોકલી આપજો. હા હા અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે હા હા એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. હા હા. અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી. કઈ વાંધો અને નહીં. ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ વ્યક્તિના ફોન આવે, કોઈ પૈસાની માંગણી કરે હા તો હા. કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. હમ. બરાબર? ભલે, હા. કોઈ વાંધો નહીં ભાઈ. આપણે તમારો ઓડિયો મૂકીએ. અને મારે ઈ એક ખાસ જાણવું હતું કે હમ. તમારા જે બીજા ભાઈઓ જે છે, હા, 2 હા. ભાઈઓ, તો ઈ તમારી આજુબાજુમાં રહે છે કે બહાર ગામ રહે છે? ના, બાજુમાં જ ઘરે જ રહે, બધા ભેગું જ છે. એટલે આમ અલગ રહે. એમને એમ જમીન એમને અલગ આપી દીધી છે. બરાબર છે. એમને 2 ઘર, બે ઘર વાસરી, બે ભાઈને એટલી જમીન આપી દીધી. મારી એટલી જમીન, એમને એટલી જમીન. બરાબર છે. એટલે ભાઈઓ છે વાડી પણ વગડાની કમ્પ્લીટ. બધી જમીન હરખી. અચ્છા, અચ્છા, ભાઈઓ છે પણ એ બધા અલગ અલગ રહે છે, પણ બાજુ હા બાજુમાં. હા હા અને તમારી પણ જમીન અલગ છે અને તમે હા, બધું અલગ. પપ્પા સાથે, મમ્મી પપ્પા હા સાથે હા, રહ્યો છો? મમ્મી પપ્પા સાથે હું રહું છું. હા, બરોબર છે, બરોબર છે. બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. હા હા ભલે ભલે, કોઈ વાત નહીં. આપણે ઓડિયો મૂકશું તમારું. બરાબર? હા હા ભલે ભલે. હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.